હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું એકમાત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં એફઆરની મોજમાં. મિત્રો, ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ના કરવી એ તમારી મરજી, પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, તમારા કામનો વિડીયો છે. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 15 ભારતીય બંધારણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું અને એક એક શબ્દ સમજાવીશ, જેથી તમને પરીક્ષા વખતે વધારે મુશ્કેલી ના પડે, તમારા પેપર વખતે તમારે તૈયારી કરવામાં વધારે મુશ્કેલી ના પડે, અને એક એક શબ્દ સાથે સમજાવીશું અને લખાઈશું પણ. ઓકે, આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 1 જોઈએ. એના અંદર ખાલી જગ્યા પૂરો. એના અંદર પહેલો છે, ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એટલે કે જે આમુખ હોય તે જે ભારતના બંધારણના અંદર શું શું છે એ બધું જ કહી આપે છે. ઉદાહરણ તરીકે આમુખની અંદર બધું જ છે: બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તાક, લોકશાહી, પછી સ્વતંત્રતાનો હક, આવું બધું જ અંતે શબ્દો ઉમેરવામાં આવ્યા છે. રાષ્ટ્રની અખંડિતતા, રાષ્ટ્રની એકતા, આવું બધું જ મિત્રો ઉમેરવામાં આવ્યા છે. ઓકે, તો આશા કરું છું તમને સમજાઈ ગયું હશે આમુખ એટલે શું, અને આમુખ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ઓકે, આગળ બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. મિત્રો, અહીંયા બંધારણ સભાના અધ્યક્ષ લખ્યું છે, અને એની જગ્યાએ બંધારણ સભાના ખરડા સમિતિ, ખરડા અથવા તો મુસદ્દા એવી સમિતિના અધ્યક્ષ, તો એના અંદર જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અને અધ્યક્ષ એકલું લખ્યું છે સભાના, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, આગળ જોઈ લઈએ. બંધારણ સભામાં કુલ 389 હતા સભ્યો. કુલ કેટલા હતા? 389 સભ્યો હતા. મિત્રો, આ તો તમને યાદ રાખવું પડે, 389 સભ્યો હતા, કારણ કે આ તો સમજાવીને આપણે કેટલું સમજાવી શકીએ કે બંધારણમાં લોકશાહી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી હતી. ખાલી જગ્યાની અંદર લોકશાહી આવશે. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે કે શાસન વ્યવસ્થા કેવી? લોકશાહી. કેટલાક દેશોની અંદર સામ્યવાદી હોય છે. ઓકે, તો આપણા દેશના અંદર લોકશાહી, અને એમાં આપણા દેશના અંદર સંસદીય લોકશાહી, પ્રમુખીય લોકશાહી અને સંસદીય લોકશાહી, એમ બે ભાગ હોય છે, અને એના અંદરથી આપણા દેશને સંસદીય લોકશાહી સ્વીકાર કરી છે, અને જે અમેરિકા જેવા રાષ્ટ્રોએ પ્રમુખીય લોકશાહી સ્વીકાર કરેલી છે. ઓકે, આગળ જોઈ લઈએ. તો આગળ છે આપણો પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. બંધારણનો અર્થ જણાવો. તો કોઈ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સુસંગ્રહને, અથવા તો જો સમજાઈ દો એક વખત, કોઈ દેશનું શાસન ચલાવવા, આપણે એક એવું જ માની લો કે તમારું ઘર ચલાવવા, ઘરનું ગુજરાન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો, ઘરનું ગુજરાન એટલે કે ઘર ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો. ધારો કે નિયમો કેવા હોય કે જો બાળકો માટે એવા નિયમો હોય કે જો તારે રાતે 7 વાગ્યા પહેલાં ઘરે આવી જવાનું, 7 વાગ્યા પછી ઘરે ખાઈ લેવાનું, પછી રાત્રે કાંઈ ઘરની બહાર નહીં જવાનું. પછી છોકરીઓ માટે અડધા નિયમો હોય કે આવું તેવું. દાદા દાદી અને જે પોતાના મમ્મી પપ્પા હોય તે કેટલાક બાળકો માટે બનાવતા હોય છે કે બેટા તારે આ નહીં કરવાનું, પરંતુ એ બધા તેના ઉજ્જવળ ભાવિ માટે બનાવે છે. તો આ ઘરની વાત થઈ ગઈ. આવી જ રીતે દેશનું ઉજ્જવળ ભાવિ માટે, એટલે કે દેશના વિકાસ માટે પણ કેટલાક નિયમો ઘડવામાં આવે છે, અને એ નિયમોના વ્યવસ્થિત સુસંગ્રહને, એટલે કે જે નિયમો બનાવે છે, આપણે જે ઘરના અંદર નિયમો હોય એ કંઈ લખતા નથી, એ એમને એમ ચાલે જ હોય, જે પપ્પા કહે મમ્મી કહે તે કરવાનું હોય, અને એની જગ્યાએ અહીંયા નિયમોનું વ્યવસ્થિત સુસંગ્રહ હોય, એટલે કે લખીને મૂકેલું હોય, એને બંધારણ કહેવાય. ઓકે, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણના ઘડવૈયા કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણું બંધારણ કેવી રીતે બનાવવામાં આવ્યું છે? તો જુદા જુદા દેશો, જે સારા દેશો છે, જેમની અર્થવ્યવસ્થા, પછી જે સામાજિક રીતે કહી શકીએ, જેમની સંસ્કૃતિ, અને જે કહી શકાય ને કે શારીરિક ઉત્તમ ગુણોની અંદરથી ઉત્તમ ગુણો બધા જ દેશના અંદરથી લઈને આપણું એક નવું જે બનાવવામાં આવ્યું છે, જે કહી શકીએ કે આપણી એક લોકશાહી, બોલવામાં ભૂલ થઈ ગઈ, બંધારણ બનાવવામાં આવી છે. ઓકે, લોકશાહી એટલે શું? તો લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું, અને કંઈક મારા ખ્યાલથી તો જે 26 નવેમ્બર કે એવું કંઈક જ 26 નવેમ્બર અથવા તો ડિસેમ્બર, આટલા 1949ના અંદર બની ગયું હતું, અને પછી એક સારો એવો દિવસ જોતો હતો જે વખતે અમલ મૂકી શકાય, તો 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલ કરવામાં આવ્યો. ઓકે, તો બની ગયું હતું વહેલા, પરંતુ પછી થોડું લેટ કરીને બનાવવામાં આવ્યું. ઓકે, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. મુદ્દાસર ઉત્તર લખવાના છે કે મુદ્દા વિશે જાણીશું.
આગળ જોઈએ તો બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ? લોકશાહી, જે એટલે કે કહી શકીએ કે લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન વ્યવસ્થા. બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ સંપ્રદાય, કોઈ ધર્મને ફોલો કરતી નથી આપણું બંધારણ, કે કોઈ ધર્મની તરફેણ નથી કે આ ધર્મ જ આપણા દેશનો છે અને આ ધર્મને જ સપોર્ટ કરવો. એટલા માટે તો અત્યારે જોતા હશો કે કોઈ ખોટું ના લગાડતા, કે અત્યારે જોતા હશો કે જે આની કારણે જ મુસ્લિમોની આબાદી વધી રહી છે. સોરી, જો કોઈ મુસ્લિમ હોય તો હું એને માફી માગું છું, પરંતુ આ સચ્ચાઈ છે. એટલે હું અમારા હિન્દુ ભાઈઓને કહેવા માગું છું કે જે મુસ્લિમોની જે સંખ્યા આબાદી વધી છે એના કારણે જ, કારણ કે જે આપણા હિન્દુઓની છોકરીઓ હોય તેના લગ્ન ત્યાં તેમની સાથે કરાવે છે અને પછી ત્યાં લગ્ન થાય એટલે પછી ધર્મ પરિવર્તન કરાવી શકે અને સરકાર તો કંઈ કહી ના શકે, કારણ કે બિન સાંપ્રદાયિક છે. એટલે કે જેને જે ધર્મ પાળવો હોય તે પાળી શકે છે. ઓકે, એટલે માટે આના અંતર્ગત જ કેટલીક કહી શકાય ને કે જે શોષણ થતું હોય છે કેટલાકનું, અથવા તો જે ધોખો આપવામાં આવે છે, દગો આપવામાં આવે છે. ઓકે, તો આશા કરું છું તમને થોડું સમજાયું હોય છે. અને જો કોઈ મુસ્લિમને ખોટું લાગ્યું હોય અથવા તો કોઈ મુસ્લિમને ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો, પરંતુ સચ્ચાઈ હતી એટલા માટે હું સચ્ચાઈથી મુખ મોડતો નથી. સચ્ચાઈ છે એટલે હું કહેવા ડરીશ નહીં. ઓકે, એટલે સચ્ચાઈ મેં તમને કીધી. કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો. તો એના અંદર જોઈએ તો પહેલો સમાનતાનો હક અને બીજો સ્વતંત્રતાનો હક. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ, પક્ષપાત અને ભેદભાવ કરવામાં ના આવે, તેમજ બધા નાગરિકો યોગ્યતા પ્રમાણે સમાન તક મળે છે. ઓકે, આપણા દેશની અંદર એવું છે, કોઈ પણ જાતની ધર્મ, જાતિ, લિંગ, પક્ષપાત એવું કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. પરંતુ મિત્રો આ તો ઉપરી આવરણ છે. હજુ પણ કેટલાક ગામડાની અંદર ચાલુ હોય છે અને એ પણ ઓછા અંશે દેખાય. આપણને એકદમથી દેખાઈ ના આવે, પરંતુ થોડુંક થોડુંક કોક જ વખત ભાગ્ય આપણને દેખાઈ આવે. અત્યારે કેટલાક નિયમોના કારણે નથી દેખાતું, પરંતુ જો તમે ગૌર કરીને જોશો તો તમને દેખાઈ મળી જશે. ઓકે, તો જે પોતાનાથી ઊંચી જાતિ હોય તેને ઉપર ખાટલા ઉપર બેસાડવામાં આવે, જે નીચી જાતિ હોય તે નીચે બેસતા હોય છે. એવું મેં જોયેલું છે ગામડાની અંદર. શહેરની અંદર તો બહુ જ ઓછું થઈ ગયું છે, પરંતુ ગામડાની અંદર હજુ પણ કેટલાક ગામડાઓની અંદર છે. તો આશા કરું છું કે આપણા ગામડાની અંદરથી ખતમ થઈ જશે જલ્દીથી. સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. જે દેશનો દરેક નાગરિક છે, સ્વતંત્રતા એટલે કે દેશનો દરેક નાગરિક સ્વતંત્ર છે. એને સ્વતંત્ર પોતાની વાણી અભિવ્યક્તિ એટલે કે તે બોલી શકે છે, તેના વિચારો વ્યક્ત કરી શકે છે. દરેક નાગરિક દેશમાં હરવા ફરવાની એટલે કે આખા દેશની અંદર દરેક નાગરિક કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. ઓકે, હા, પણ એ જગ્યાએ ના જઈ શકાય જ્યાં જે સરકારે મનાઈ કરેલી હોય. નથી પેલું અંદર બોર્ડ લગાવેલું કે અહીંયા જવું નહીં, એવું મનાઈવાળું બોર્ડ હોય ને ત્યાં નહીં જઈ શકાતું. ઓકે, વસવાટ કરવાની એટલે કે કોઈ દેશનું કોઈ પણ સ્થળ છે ત્યાં તમે વસવાટ કરી શકો છો. આગળ, તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ઓકે, આગળ કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. તો મિત્રો મેં બધું ભેગું લખેલું છે, તમે અલગ અલગ પાડીને લખી શકો છો, અથવા તો આવી રીતે લખી શકો છો તમારા તૈયાર કરવા માટે. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આપણે સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ જોઈએ તો મિત્રો વિચારો અને લખો. થોડું વિચારવાનું છે અને વધારે લખવાનું છે. ના, કમ્પ્લીટ બંને સરખું જ છે. જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ના આવે તો કેવી સ્થિતિ સર્જાય? જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ના આવે તો એ તમારા ઉપર હુમલો કરી દેશે અને તમને તમારી ખુરશી ઉપરથી કાઢી મેકશે. તો મિત્રો એનો ફાઇનલ જવાબ આપણે જોઈ લઈએ. આ તો ખાલી મસ્તી મજાક માટે મેં તો તમને કીધું. ઓકે, તો જો નાગરિકને મૂળભૂત હકો આપવામાં ના આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં. સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં. એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હકો મળવા જોઈએ. ઓકે, દરેક નાગરિકને મૂળભૂત હકો મળવા જોઈએ. આગળ જોઈએ તો આ હતું. પછી આગળનો પ્રશ્ન છે, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? ઓકે, તો એના અંદર જોઈએ તો શાળાકીય જીવનની જ થી વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેણે શિક્ષણનો એક ભાગ બનાવી જોઈએ. વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ. સાથે સાથે તેમના માતા પિતાઓ પણ વિદ્યાર્થીઓને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જ જરૂરી છે. આગળ જોઈ લઈએ. એના પછી છે ત્રીજો પ્રશ્ન,
26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો 26 નવેમ્બર 1900, હા મેં કીધું ને નવેમ્બર, ડિસેમ્બર યાદ આવી ગયું હતું, પરંતુ નવેમ્બર 26 નવેમ્બર 1949ના રોજ ઘડાયું હતું અને 26 જાન્યુઆરી 1950ને રોજ અમલમાં આવી ગયું હતું. ઓકે, ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું અને 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, આગળ જોઈ લઈએ મિત્રો. આગળ આપણે જોઈએ તો થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવતા વિડીયોમાં. મિત્રો વિડીયો ગમે ને આઈ થિંક મારા ખ્યાલથી તમને ગમ્યો હશે, તો ગમે હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો, શેર કરી દેજો. તમારા એક મિત્રને લાઈક સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ તમારા મિત્રને શેર કરી દેજો, જેથી એ પણ આનો લાભ ઉઠાવી શકે. અને મિત્રો આ પીડીએફ મેળવી શકો છો ક્યાંથી? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર પીડીએફ ડાઉનલોડ લિંક લખેલું હશે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ શકો છો, ત્યાંથી તમે ફ્રીના અંદર પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણા ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈ શકો છો, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો. આ 3 વિકલ્પો તમારી સાથે મૂક્યા છે. હજુ કેટલા જોઈએ છે વિકલ્પો? અને તમે કહેતા હશો તો ફેસબુક પર પણ મૂકી દઈશું. તો હવે કેટલું જોઈએ છે તમારે? આટલું તો તમારા માટે કર્યું. તો મિત્રો આ હતું તમારા જે ધોરણ 8નો પાઠ નંબર 15 ભારતીય બંધારણનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન. દરેક પ્રશ્ન તમને સમજાવ્યો છે મિત્રો. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. બહુ જ મહેનત લાગી છે આ વિડીયોને બનાવવા માટે, કારણ કે આ ટાઈપિંગ કરીને બધું જ બનાવેલું છે, એટલે બહુ જ વાર લાગી છે. તો આવજો તાતા. ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ, તાતા.